હેલો મિત્રો, આપણો જે વિદ્યુત સહાયકનો જે સિલેબસ હતો એ કાલે કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર, છેલ્લું ચેપ્ટર હતું સર્કિટ બ્રેકરનું, એ આપણે કમ્પ્લીટ કરનાર છે. હવે આપણે વાત કરશું એક્ઝામ્પલ. તો અત્યાર સુધીમાં જેટલી ટાઈપના એક્ઝામ્પલ આપણને પૂછાણા છે એ એક્ઝામ્પલ પહેલા આપણે સોલ્વ કરી લઈએ, અથવા તો એવી ટાઈપના એક્ઝામ્પલ છે એ પહેલા આપણે સોલ્વ કરી લઈએ. જો એ તમને આવડી જાય ત્યારબાદ જ તમારે બીજા એક્ઝામ્પલ ઉપર જમ્પ લગાવવાનો છે. બરાબર, એટલા એક્ઝામ્પલ તો કરીને જવાના છે. ખ્યાલ આવે ને? તો આપણે સૌથી પહેલા સાવ બેઝિક થી શરૂઆત કરશું, રેઝિસ્ટન્સ થી. બરાબર, રેઝિસ્ટિવ સર્કિટના દાખલા છે. સાથે સાથે બુકમાં તમે પણ લખતા જાજો રેઝિસ્ટિવ સર્કિટના દાખલા. એમાં પહેલો છે સિરીઝ સર્કિટ. બરોબર, સિરીઝ સર્કિટના એક્ઝામ્પલ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સિરીઝ સર્કિટ કોને કહેવાય. તો કે જો કોઈ પણ એલિમેન્ટ હોય તો એના બે ટર્મિનલ હોય. બરોબર, આ રેઝિસ્ટન્સ છે તેનો બે ટર્મિનલ છે, A1 A2. A1 A2. બરોબર, તો પહેલા રેઝિસ્ટરનો બીજો છેડો એ બીજા રેઝિસ્ટરના પહેલા છેડા સાથે જોડવામાં આવે. પહેલા રેઝિસ્ટરનો બીજો છેડો એ બીજા રેઝિસ્ટરના પહેલા ટર્મિનલ સાથે જોડવામાં આવે, પહેલા છેડા સાથે જોડવામાં આવે તો એવી સર્કિટને કહેવાય સિરીઝ સર્કિટ. શું કહેવાય? સિરીઝ સર્કિટ. અહીં સુધી ખ્યાલ આવે છે? હવે સિરીઝ સર્કિટમાં અહીંથી હું જો વોલ્ટેજ સોર્સ કનેક્ટ કરે, સપ્લાય આપીશ એટલે શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થશે. તમે સિરીઝ સર્કિટમાં જોઈ શકો છો જેટલો કરંટ આ R1 રેઝિસ્ટરમાંથી કરંટ પસાર થાય છે, I એમ્પિયરનો, એટલો જ કરંટ છે R2 રેઝિસ્ટરમાંથી પસાર થાય છે. એનો મતલબ શું થાય? તો કે સિરીઝ સર્કિટમાં કરંટ કેવો હોય? એક સરખો હોય. બરોબર, કરંટ કેવો હશે? એક સરખો હશે. અને વોલ્ટેજ કેવો હશે? અલગ હશે, અલગ હશે. બરોબર, અહીંયા કંઈક V1 વોલ્ટેજ ડ્રોપ થાય, અહીંયા કંઈક V2 વોલ્ટેજ ડ્રોપ થાય છે. આપણે વાત કરી હતી પહેલી રસોડામાંથી રોટલી. બરોબર, 10 રોટલી આવે છે તો આ બે ભાઈ જમવા બેઠા છે. તો આ પહેલો ભાઈ છે કંઈક 3 રોટલી ઉપાડશે, બીજો ભાઈ છે કંઈક 5 રોટલી કે 7 રોટલી ઉપાડશે. ટૂંકમાં વોલ્ટેજ કેવો થાય છે? ડ્રોપ થાય છે. ખ્યાલ આવે? તો સિરીઝ સર્કિટમાં કરંટ એક સરખો હશે અને વોલ્ટેજ કેવો હશે? અલગ હશે. આ સુધી ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ એક્ઝામ્પલ કે સિરીઝ સર્કિટમાં આપણને કઈ રીતે દાખલા પૂછશે. દરેક એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા આપણને ઓહમનો નિયમ આવડવો જોઈએ. બરોબર, ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ કઈ રીતે આપણે યાદ રાખશું? એક ટ્રાયેંગલ બનાવવાનું, ત્રિકોણ બનાવવાનું અને VIR વી. બરોબર, VIR અથવા તો VRI કોઈ પણ રીતે તમે લખી શકો છો. આ બે વર્ડ્સ ને તમે ઇન્ટરચેન્જ પણ કરી શકો છો. તો દાખલો કઈ રીતે પૂછાશે? તો કે એક 5 ઓહમ અને બીજો 3 ઓહમ ના પ્રતિરોધને જો શ્રેણીમાં જોડવામાં આવે તો સર્કિટનો સમતુલ્ય અવરોધ શોધો. શું કીધું? એક 5 ઓહમ નો રેઝિસ્ટર છે અને બીજો 3 ઓહમ નો રેઝિસ્ટર છે. આ પ્રતિરોધને જો શ્રેણીમાં જોડવામાં આવે, શ્રેણીનો મતલબ કે સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનો સમતુલ્ય અવરોધ શોધો. તો પહેલા સર્કિટ આપણે બનાવી નાખવાની. R1 છે કેટલા ઓહમ નો આપેલો છે? 5 ઓહમ. અને એની સાથે શ્રેણીમાં સિરીઝમાં કોણ છે? R2 રેઝિસ્ટર છે, એનો અવરોધ કેટલો આપેલો છે? 3 ઓહમ. બરોબર, શ્રેણીમાં જોડાયેલો છે. તો સર્કિટનો વોલ્ટેજ સોર્સ થી એવું કંઈ આપણને આપેલું
નથી, બરોબર. આપણે સાવ બેઝિક માંથી જઈએ છીએ એટલે આપણે વોલ્ટેજ સોર્સ કેવું કઈ આપેલું નથી. સૌપ્રથમ શું પૂછ્યું કે એક 5 ઓહ્મ નો રેઝિસ્ટર છે, બીજો 3 ઓહ્મ નો રેઝિસ્ટર છે. જો એ બંને રેઝિસ્ટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનો સમતુલ્ય પ્રતિરોધ શોધો. તો સિરીઝ સર્કિટમાં આપણે ટોટલ રેઝિસ્ટર કઈ રીતે મળે? R1 R2, બરોબર. R1 R2. જો આ સર્કિટની અંદર ત્રણ પ્રતિરોધ હશે તો શું આવશે? R1 R2 R3. ટૂંકમાં સિરીઝ સર્કિટમાં ટોટલ રેઝિસ્ટન્સ ગોતવું હોય તો ઇન્ડિવિડ્યુઅલ એટલે કે અલગ અલગ રેઝિસ્ટરનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો, સિમ્પલ. તો આપણને ટોટલ રેઝિસ્ટન્સ મળે. તો R ઇક્વિવેલન્ટ અથવા તો R ટોટલ બરાબર શું થાય? R1 બરાબર 5 ઓહમ વત્તા R2 બરાબર કેટલા આપેલા છે? 3 ઓહમ, બરોબર. તો R ઇક્વિવેલન્ટ કેટલું થાય એટલે કે ટોટલ વેલ્યુ કેટલી થાય? 8 ઓહમ. તો સર્કિટનો સમતુલ્ય પ્રતિરોધ કેટલો આવશે? 8 ઓહમ આવશે. ખ્યાલ આવે છે? હવે તમે વિડિયોને પોઝ કરી અને બીજો એક્ઝામ્પલ લખો કે એક સર્કિટ છે, એમાં ત્રણ પ્રતિરોધ છે. કેટલા છે? ત્રણ પ્રતિરોધ છે, બરોબર. R1 R2 અને R3 ત્રણ પ્રતિરોધ છે. એક છે 10 ઓહમ છે, બીજો 4 ઓહમ છે અને ત્રીજો 6 ઓહમ છે. તો સર્કિટનો સમતુલ્ય પ્રતિરોધ ગોતો, બરોબર. પહેલા તમારે સોલ્યુશન જોવાનું છે. સોલ્યુશન આ જ પ્રમાણે છે, ખાલી બે રેઝિસ્ટરની જગ્યાએ કેટલા કરી નાખ્યા છે? આપણે ત્રણ રેઝિસ્ટર કરી નાખ્યા છે, બરોબર. વિડિયોને પોઝ કરી અને એકવાર તમારી પેન પેપરમાં કોપી ઉપર ગણો, બરોબર. આનો રેઝિસ્ટન્સ કેટલો આવશે ત્યારબાદ જોજો તમે આગળ વિડિયોને. આનો રેઝિસ્ટન્સ કેટલો આવશે? તો સિમ્પલ ત્રણ રેઝિસ્ટર છે તો આ ટોટલ કેટલો આવે? ત્રણેયનો સરવાળો એટલે કે 10 + 4 + 6 બરાબર કેટલા આવશે? 20 ઓહમ જવાબ આવશે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે સિરીઝ સર્કિટના દાખલા છે પૂછી શકીએ. હવે આમાં આપણે થોડો કેવો ફેરફાર કરીએ, બરોબર. થોડો કેવો ફેરફાર કરીએ છીએ. સપોઝ ધારો કે આ એક સિરીઝ સર્કિટ આપણને આપેલી છે, બરોબર. સર્કિટ તમને ક્વેશ્ચનમાં આપેલી છે. સવાલ એવો છે કે જો આકૃતિમાં દર્શાવેલ સર્કિટને 10 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો સર્કિટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અથવા તો કરંટ I શોધો. સવાલ સમજાણો તમને? આકૃતિમાં દર્શાવેલ સર્કિટ એટલે કે આવી આપણને આકૃતિ આપેલી છે ક્વેશ્ચન પેપરમાં. આકૃતિમાં દર્શાવેલ સર્કિટને જો 10 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો આ સર્કિટની વચ્ચે કેટલો સપ્લાય આપવા જવાનો? આપણે ડીસી છે એટલા માટે બેટરી, બરોબર. +- 10 વોલ્ટ 10 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો સર્કિટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગોતો. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે? વિદ્યુત પ્રવાહ કઈ રીતે મળે? તો કે ઓહમના નિયમ પ્રમાણે આપણે I ગોતવો છે તો I ને શું કરવાનું? કર્તા બનાવવાનું, બરોબર. સૂત્રનો કર્તા બનાવવાનો. I ને અહીંયા આગળ આપણે રાખી દઈએ તો શું વધે? V ના છેદમાં R વધે, બરોબર. તો I બરાબર શું આવશે? V ના છેદમાં R. આ R કેવો છે? તો કે R ટોટલ હશે. આ R કેવો છે? ટોટલ હશે. કેમ? તો કે આપણને આખી સર્કિટમાંથી પસાર થતો કરંટ કીધો છે, કોઈ એક એલિમેન્ટનો કરંટ કીધો નથી. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? R ટોટલ ગોતવો પડે. તો R ટોટલ કઈ રીતે ગોતશું? તો કે આપણે આજે હમણાં જોયું કે સિરીઝ સર્કિટ આપેલી છે તો સિરીઝ સર્કિટમાં R ટોટલ કઈ રીતે મળશે? જેટલા રેઝિસ્ટર જોડાયેલા હોય એ બધા રેઝિસ્ટરનો સરવાળો મળે, બરોબર. તો I બરાબર સૂત્રમાં R બરાબર આપણને મળ્યું કેટલા? R ટોટલ બરાબર 20 ઓહમ, બરોબર. 10 + 4 + 6 તો 6 ને 4 10 અને 10 + 10 એટલે કે 20 ઓહમ R ટોટલ મળ્યો. વોલ્ટેજ કેટલો આપણને આપેલો છે? 10 વોલ્ટની બેટરી આપેલી છે અહીંયા આગળ. તો 10
ભાગ્યા આ ટોટલ કેટલો મળ્યો 20 એક એક 0 થાય કેન્સલ કેટલા આવશે કરંટ 1/2 જો 1/2 ઓપ્શનમાં ન આપેલું હોય તો આને આપણે ભાગાકાર કરવો પડે 1/2 એટલે કેટલું થાય અડધું અડધું એટલે કે 0.5 એમ્પિયર ખ્યાલ આવે છે 0.5 એમ્પિયર કરંટ આવે તો આવા આપણને સિરીઝ સર્કિટમાંથી દાખલાથી પૂછે છે હવે વાત કરીએ આપણે સમાંતર જોડાણ બહુ સિમ્પલ દાખલા આપણને પૂછે છે તો સૌથી પહેલા આ વિડિયો જોઈ આવા બે ત્રણ એક્ઝામ્પલ છે આપણે ટ્રાય કરશું ત્યારબાદ આપણે બીજા જે એડવાન્સ એક્ઝામ્પલ છે એની ઉપર ફોકસ કરશું બરોબર તો અત્યારે તમારે શું કરવાનું છે આ વિડિયો જોઈ અને આ જે સિરીઝ પેરેલલ સર્કિટ ના અથવા તો બીજા જે કોઈ આપણે બેઝિક એક્ઝામ્પલ ચલાવીએ એ પહેલા સૌથી પહેલા તમારે શીખી લેવાનું ત્યારબાદ તમારે એડવાન્સ માં જવાનું હવે જોઈએ આપણે સમાંતર જોડાણ અથવા તો પેરેલલ બરોબર સમાંતર જોડાણ અથવા તો પેરેલલ સર્કિટ તો ધારો કે આ એક સર્કિટ છે R1 R2 બરોબર તો આને કહેવાય સમાંતર જોડાણ સમાંતર જોડાણમાં આપણે શું એક્ઝામ્પલ આપ્યું હતું તો કે કોઈ પણ હાથી હોય તો એને પૂંછ અને સૂંઢ હશે બરોબર તો દરેક હાથીની પૂંછ એક પોઈન્ટ ઉપર અને સૂંઢ છે બીજા પોઈન્ટ ઉપર જો આપણે ભેગી કરી દઈએ તો સમાંતર જોડાણ છે કહેવાય અથવા તો આપણે રેઝિસ્ટર ટેકનિકલ ભાષામાં જોઈએ તો રેઝિસ્ટરને બે છેડા છે A1 A2 એવી રીતે B1 B2 બરોબર બે ટર્મિનલ છે તો બંને રેઝિસ્ટરના બીજા છેડાને અને બંને રેઝિસ્ટરના પહેલા છેડાને જો એક પોઈન્ટ ઉપર કોમન કરવામાં આવે કોમન એટલે કે સામાન્ય કરવામાં આવે એક જ પોઈન્ટ ઉપર જોડી દેવામાં આવે તો એને કહેવાય સમાંતર જોડાણ હવે સમાંતર જોડાણમાં આપણે 20 વોલ્ટનો સપ્લાય આપો બરોબર તો અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ આવશે એટલે એને બે પાથ મળે છે બે રસ્તા મળે છે એક કરંટ છે અહીંથી જશે એને આપણે I1 કહીશું અને બીજો કરંટ છે અહીંથી જશે એને આપણે I2 કહીશું એનો મતલબ શું થાય તો કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવા રહેશે એક સરખા રહેશે કેમ તો કે આ જે બેટરીના વોલ્ટેજ છે ઈ કોના સાથે જોડાયેલા છે R1 અને R2 સાથે અહીંથી તમે જોઈ શકો છો આ પોઝિટિવ છેડો બેટરીનો છે કોના સાથે જોડાયેલો છે R1 સાથે પણ છે R2 સાથે પણ છે બરોબર એવી જ રીતે આ નેગેટિવ છેડો કોના સાથે જોડાયેલો છે તો કે R1 સાથે પણ છે અને R2 સાથે પણ છે તો સમાંતર જોડાણમાં આપણને શું ખબર પડી તો કે કરંટ છે કેવો હશે અલગ અલગ હશે બરોબર એકદમ સિરીઝ જોડાણ કરતા કેવું છે ઉલટું છે કરંટ સિરીઝ જોડાણમાં કોણ સેમ હતું તો કે કરંટ છે સેમ હતો એક સરખો હતો પરંતુ સમાંતરમાં શું છે કરંટ છે અલગ અલગ છે અને વોલ્ટેજ કેવો છે અહીંયા આગળ એક સરખો છે સમાન છે વોલ્ટેજ કેવો છે વોલ્ટેજ કેવો રહેશે એક સરખો રહેશે આ સુધી ખ્યાલ આવે છે આ સમાંતર જોડાણ હતું હવે સમાંતર જોડાણ છે એમાં ટોટલ રેઝિસ્ટન્સ કઈ રીતે મળે તો કે ટોટલ રેઝિસ્ટન્સ એ આપણને બે રીતે મળે કઈ રીતે 1/r બરાબર આ ટોટલ બરાબર 1/r1 વત્તા 1/r2 ખ્યાલ આવે છે આ રીતે આપણને ટોટલ રેઝિસ્ટન્સ એ મળે હવે જો આપણે સોલ્યુશન આખું કરવા જઈએ તો આપણને કંઈક નવું ઇક્વેશન મળે બરોબર આનું સોલ્યુશન છે આપણે જે થિયરી દ્વારા ચલાવતા હતા ત્યારે મેં કીધું કે 1/rt સિરીઝ શું કામ આવે છે આપણે અત્યારે એ જોવાનું કે 1/rt શું કામ આવે છે આપણે ખાલી એનો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે આપણે ગોતવાનું છે તો પહેલા શું કરવાનું તો કે આમાં લસા લેવું પડે બરોબર તમારે ઇક્વેશન છે એક સિમ્પલ બનાવવું કારણ કે 1/, સપોઝ આ ધારો કે 5 આપેલા છે તો 1/5 બરાબર આપણને ખબર પડે પોઈન્ટમાં જવાબ આવે એટલા માટે પોઈન્ટમાં નો આવે અને છેદ ઉડે એટલા માટે આપણે ઇક્વેશનમાં થોડો એવો ફેરફાર કરીએ શું ફેરફાર કરીએ તો કે ક્રોસ ગુણાકાર કરીએ આ આટલું છે ને અહીંયા ગુણાકારમાં લઈએ છીએ અને વત્તાની નિશાની હોય તો વત્તાની નિશાની અને R1 ને
અહીંયા આગળ ગુણીએ છીએ નીચે કોણ છે તો કે નીચે કોઈન છે એટલે બંને વચ્ચે શું આવશે ગુણાકાર આવશે બરોબર ડોટ નો મતલબ શું થાય બંને વચ્ચે ગુણાકાર આવશે આને કહેવાય લસા લઘુત્તમ સામાન્ય કિંમત અથવા તો વેલ્યુ તો આ નીચે શું આવશે r1 ગુણ્યા r2 તો r1 ગુણ્યા r2 બરોબર ઉપરની બાજુએ શું આવશે તો કે અહીંયા આગળ 1 ગુણ્યા r2 બરોબર 1 ગુણ્યા r2 તો શું આવે જવાબ r2 એની જગ્યાએ આપણે આવી રીતે કરી એક આરે કોઈ પણ રકમનો આપણે ગુણાકાર કરી તો કોણ આવે જવાબમાં કોણ આવે એ રકમ પોતે સપોઝ ધારો કે 1 ગુણ્યા 5 કર્યું તો જવાબ કેટલો આવશે 5 બરોબર તો r2 ગુણ્યા 1 કરી તો જવાબ કેટલો આવે r2 વચ્ચે શેની નિશાની છે વત્તાની તો વત્તાની નિશાની અને 1 ગુણ્યા r1 આ સુધી ખ્યાલ આવે છે પરંતુ આ ઇક્વેશન કોના માટે છે તો કે 1/r ટોટલ બરાબર આપણે તો શું જોઈએ છે r ટોટલ ની કિંમત જોઈએ છે ખ્યાલ આવે છે આ 1/r ટોટલ ની વેલ્યુ છે આપણે ખાલી r ટોટલ જોઈએ છે તો આ ઇક્વેશન ને કેવું કરી નાખવાનું આખું ઉલટાઈ નાખવાનું બરોબર આ સૂત્રને કેવું કરી નાખીએ આપણે ઉલટાઈ દઈએ તો શું આવશે આને ઉલટાઈ દઈએ તો આ જે ગુણાકાર વાળી ટર્મ છે ક્યાં વધી જાય ઉપર એટલે કે r1 r2 છેદમાં r1 r2 બરાબર શું થાય r ટોટલ ખ્યાલ આવે છે તો જ્યારે સર્કિટ ની અંદર બે રેઝિસ્ટર આપેલા છે સર્કિટ ની અંદર આપણે બહુ કોમ્પ્લેક્સ સર્કિટ છે પૂછાતી નથી બે અથવા તો ત્રણ રેઝિસ્ટર મેક્સિમમ તમને આપેલા છે સમાંતર તો જ્યારે બે રેઝિસ્ટર સમાંતરમાં આપેલા હોય તો આપણે સૂત્ર જે ડાયરેક્ટ યાદ રાખશું ઉપર બંને રેઝિસ્ટરનો ગુણાકાર થશે અને નીચે બંનેનો સરવાળો થશે બરોબર કારણ કે આમાં આપણને વેલ્યુ કેવી મળશે તો કે પોઈન્ટમાં મળશે પોઈન્ટમાં વેલ્યુ છે આપણને ગણતરી કરવામાં થોડી તકલીફ પડશે એટલા માટે શું કરશું ઉપર ગુણાકાર કરશો અને નીચે સરવાળો ઇક્વેશન થી લગાડ તો આ રીતે આપણને પેરેલલ સર્કિટમાં કરંટ છે અલગ અલગ હશે વોલ્ટેજ એક સરખો હશે અને આ ટોટલ ની કિંમત કેટલી થાય ઉપર ગુણાકાર નીચે સરવાળો હવે આપણે આ સર્કિટમાં કિંમત મૂકીને જોઈ લઈએ બરાબર રેઝિસ્ટર ની કિંમત મૂકીને જોઈ લઈએ સપોઝ ધારો કે R1 ની કિંમત છે 5 ઓહમ કેટલી છે 5 ઓહમ છે બરાબર અને R2 ની કિંમત છે કેટલી છે તો કે 3 ઓહમ અથવા તો આ 3 ઓહમ રાખીશું બરાબર R2 ની કિંમત છે 3 ઓહમ અને R1 ની કિંમત છે 5 ઓહમ તો આ ટોટલ બરાબર શું થાય તો કે ડાયરેક્ટ ઇક્વેશન મૂકી દેવાનું બે રેઝિસ્ટર છે તો ઉપર શું થાય ગુણાકાર એટલે કે R1 ગુણ્યા R2 થશે ઉપર નીચે શું થશે R1 R2 કિંમત મૂકી દઈએ R1 ની કિંમત કેટલી છે 5 ઓહમ R2 બરાબર 3 ઓહમ છેદમાં 5 3 ખ્યાલ આવે છે તો હવે આપણને 5 એકનો ઘડિયો આવડવો જોઈએ બરોબર ઘડિયા આવડવા જોઈએ તો જ દાખલા આપણને આવડશે તો 5 તેરી 15 અને 5 ને 3 કેટલા થાય 8 अब 15 ભાગ્યા 8 એટલે જવાબ કેવો આવે પોઈન્ટ માં આવે બરોબર 15 ભાગ્યા 8 કરી આપણે તો જવાબ કેવો આવે પોઈન્ટ માં આવે 8 એટલે 8 1 વધ્યો વજા 7 એટલે 0 મૂકવો પડે એવું ન આવડે તો આપણે સિમ્પલ આયા ભાગાકાર કરો 15 ભાગ્યા 8 તો 8 * 8 અને 8 * 16 15 કરતા 16 કેવા થઈ જશે વધી જશે એટલે આપણે ભાગ કેટલા કરવો પડશે 8 * 8 15 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 7 વધે બરોબર હવે અહીંયા 7 છે અહીંયા 8 છે તો 8 કેવા છે 7 કરતા મોટા છે એટલે ભાગ ચાલશે નહીં શું મૂકવું પડે પોઈન્ટ મૂકવો પડે અને અહીંયાથી આપણે 0 થી ઉતારવું પડે બધા હવે આ ઠેકાનો ઘડિયો પાછો બોલવાનો અને જ્યાં સુધી 70 નો આવે ત્યાં સુધી ઊભો રહેવાનું નથી તો 88 64 બરોબર 88 કેટલા થાય 64 8 9 તો 72 થાય તો એ વધી જાય તો કેટલો કરવો પડે 88 64 કેટલા વધશે અહીંયા 6 વધશે બરોબર ખ્યાલ આવે તો આ રીતે આપણે સમતુલ્ય અવરોધ છે કાઢી કેટલો આવશે એપ્રોક્સિમેટલી એટલે કે અંદાજિત 1.8 ઓહમ જેટલો આવશે ટોટલ રેઝિસ્ટન્સ છે 1.8 ઓહમ જેટલો આવશે ખ્યાલ આવે છે હવે કદાચ આપણને એવું પૂછે કે સમાંતર જોડાણ આવી રીતે આપેલું છે અને ઓપ્શનમાં આ રીતે આપણને આપેલું છે A બરાબર આપેલું છે 7 ઓહમ B બરાબર આપેલું છે આપણને 5 ઓહમ C બરાબર આપેલું છે આપણને 3 ઓહમ અને D બરાબર આપેલું છે આપણને 1.8 ઓહમ
બરોબર. તો તમારે જો સોલ્વ ન કરવો હોય એટલે કે ગણતરી ન કરવી હોય, ડાયરેક્ટ જવાબ આપવો હોય તો કઈ રીતે આપશું? તો કે મેં તમને થિયરી જ્યારે ચલાવી ત્યારે બે વાક્ય કીધા હતા કે જો સિરીઝ સર્કિટનો સમતુલ્ય રેઝિસ્ટન્સ પૂછે અને ચાર ઓપ્શન કંઈક આવી રીતે આપેલા હોય તો સિરીઝ સર્કિટમાં આપણને ટોટલ રેઝિસ્ટરની કિંમત કેવી મળતી હતી? વધારે. બરોબર. સપોઝ ધારો કે આ રેઝિસ્ટર છે સિરીઝમાં છે તો 3 + 5 બરાબર કેટલા થાય? 8 ઓહ્મ. તો સિરીઝ સર્કિટમાં કઈ રીતે આપણે અંદાજો લગાડશું? તો કે સિરીઝ સર્કિટમાં એક આપણે લાઈન છે યાદ રાખવાની છે કે સિરીઝ સર્કિટનો સમતુલ્ય અવરોધ સર્કિટમાં જોડાયેલા સૌથી મોટા રેઝિસ્ટન્સની કિંમત કરતાં પણ કેવો હશે? મોટો છે. ખ્યાલ આવે છે? સિરીઝ સર્કિટમાં સમતુલ્ય પ્રતિરોધની કિંમત સર્કિટમાં જોડાયેલા સૌથી મોટા પ્રતિરોધની કિંમત કરતાં પણ વધારે હશે. ક્યારે? સિરીઝમાં હશે ત્યારે, શ્રેણીમાં હશે ત્યારે. ખ્યાલ આવે છે? સમાંતરમાં કેવું? ઉલટું. ઉલટું નો મતલબ શું થાય? તો કે આ દાખલો જો તમને ન આવડતો, આ ગુણાકાર ને ન કરવું આપણે ભાગાકાર ને, તો આપણે ડાયરેક્ટ આન્સર સહિત લગાડી શકીએ. કઈ રીતે? તો કે આપણને એક લાઈન યાદ રહેવી જોઈએ. એ લાઈન શું કહે છે? તો કે સમાંતર જોડાણમાં તમારે લખવું હોય તો તમે લખી શકો છો, અથવા તો હું એ લખી દઉં. સમાંતર જોડાણમાં સમતુલ્ય એટલે કે ટોટલ. બરોબર. સમાંતર જોડાણમાં સમતુલ્ય પ્રતિરોધની કિંમત સર્કિટમાં જોડાયેલા સૌથી નાના પ્રતિરોધની કિંમત કરતા પણ નાની હશે. શું યાદ રાખવાનું છે? સમાંતર જોડાણમાં સમતુલ્ય પ્રતિરોધની કિંમત. બરાબર. સમતુલ્ય પ્રતિરોધ એટલે કે ટોટલ પ્રતિરોધની કિંમત સર્કિટમાં જોડાયેલા સૌથી નાના પ્રતિરોધની કિંમત કરતા પણ નાની છે. બરાબર. હવે આ બે રેઝિસ્ટર અહીં આપેલા છે, આની જગ્યાએ 3 આપેલા છે, આપેલા 4 આપેલા, તો આપણે ગભરાવાનું નથી. કેમ નથી ગભરાવાનું? તો કે આપણી પાસે એક શોર્ટ કી આવી ગઈ છે. બરાબર. એક ટ્રીક મળી ગઈ છે આપણને. આપણે ઓપ્શન થ્રુ જાશું. એક્ઝામ્પલ સોલ્વ કરવાનો તમારે નથી, ઓપ્શન થ્રુ જવાનું છે. સપોઝ ધારો કે આ સર્કિટ આપેલી છે, આ રીતે ચાર ઓપ્શન થી આપેલા છે, તો આપણને આ વાક્ય યાદ હોય તો આપણે તરત ઓપ્શન પર જઈએ કે સમતુલ્ય પ્રતિરોધની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે સર્કિટના નાના રેઝિસ્ટન્સ કરતા પણ નાની. આમાં નાનો રેઝિસ્ટન્સ કયો છે? સૌથી 3 ઓહ્મ. તો 3 ઓહ્મ થી ઓછું ઓપ્શન હોય એને આપણે ટીક મારીને વી આવવાનું. બરોબર. 3 ઓહ્મ થી નાનો આંકડો હોય તો એને આપણે ટીક મારીને ડાયરેક્ટ વી આવવાનું. સોલ્વ કરવાની કઈ જરૂર નથી. આ 7 ઓહ્મ છે તો 5 અને 3 બંને કરતા વધારે છે તો આનો આવે. પછી 5 ઓહ્મ તો સર્કિટનો સૌથી મોટો પ્રતિરોધ છે, એ પણ નો આવે. સી તો કે 3 ઓહ્મ સર્કિટનો નાનો પ્રતિરોધ છે, પણ લાઈનમાં શું કહે છે આપણને આ સેન્ટેન્સમાં? તો કે સૌથી નાના પ્રતિરોધની કિંમત કરતા પણ ઓછી હશે. બરાબર. તો ડી ઓપ્શન કેટલો છે? 1 પોઈન્ટ. તો આ 3 પણ નહીં આવે. ડી ઓપ્શનમાં શું બતાવ્યું છે? 1.8. તો એ નાનો રેઝિસ્ટન્સ એટલે કે 3 ઓહ્મ કરતા કેવી છે? નાની રકમ. એટલા માટે ડી ઓપ્શન આવશે. ખ્યાલ આવે ને? તો આ રીતે આપણે સમાંતર જોડાણ હોય તો આપણે પ્રતિરોધની કિંમત છે ડાયરેક્ટ ગોતી શકીએ. ખ્યાલ આવે છે? આ સિરીઝ અને સમાંતર જોડાણનું સમતુલ્ય પ્રતિરોધ કઈ રીતે આપણે ગોતાય એના વિશે આપણે વાત કરી. હવે વાત કરીએ આપણે કે કોઈકવાર લોજિકલ ક્વેશ્ચન પૂછે. લોજિકલ સવાલ એનો મતલબ શું થાય? તો કે કોઈકવાર આપણને એવું કીધું હોય કે કોઈ એક વાયર છે, એની લંબાઈ છે 4 ગણી કરવામાં આવે છે. કેટલી? તો એક વાયર છે એની લંબાઈ 4 ગણી કરવામાં આવે છે અને એના આડછેદનું ક્ષેત્રફળ છે અડધું કરવામાં આવે છે. તો નવા પ્રતિરોધની કિંમત શોધો. અથવા તો પ્રતિરોધમાં શું થશે? ઘટાડો થશે, વધારો થશે? કેટલો વધારો થશે, કેટલો ઘટાડો થશે? આ ક્વેશ્ચન છે આઈએમપી ક્વેશ્ચન છે, એટલે કે આવો ક્વેશ્ચન છે લગભગ બધી એક્ઝામમાં પૂછાયેલો છે. પાછળનો જે પેપર છે પ્રીવિયસ યરના લગભગ આવો ક્વેશ્ચન છે દરેકમાં પૂછાયેલો છે. તો સૌથી વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને સમજો.
ધારો કે આવી રીતે આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે એક વાહકની લંબાઈ વધારી અને 4 ગણી કરવામાં આવે છે બરોબર લંબાઈ કેટલી કરી નાખી વધારે ને 4 ગણી તથા તેના આડછેદનું ક્ષેત્રફળ ઘટાડી અને અડધું કરવામાં આવે છે તો પ્રતિરોધ અથવા તો રેઝિસ્ટન્સની કિંમતમાં શું ફેરફાર થશે ખ્યાલ આવે છે આ રીતનો ક્વેશ્ચન છે ને 4 ઓપ્શન છે આપણને આપેલા છે એક વાહકની લંબાઈ વધારી અને 4 ગણી કરવામાં આવે છે તથા તેના આડછેદનું ક્ષેત્રફળ જે ઘટાડી અને અડધું કરવામાં આવે છે તો નવા પ્રતિરોધની કિંમત શોધો તો આપણી પાસે રેઝિસ્ટન્સનું સૂત્ર છે R બરાબર ρ L બાય A બરાબર આ ઇક્વેશન પણ આપણે સાબિત કરીને સમજાવેલું છે થિયરીમાં કોઈ પણ ક્વેશ્ચન છે તમે કરી શકો છો જો તમને થિયરી છે વ્યવસ્થિત આવડતી હશે તો અથવા તો નો આવડતી હોય તો આપણે અહીંયા એક્ઝામ્પલ કરીએ છીએ આ એક્ઝામ્પલ નો વિડિયો તમે જોયા બાદ આવા 2-3 એક્ઝામ્પલ છે આપણે જાતે કરવાના અહીંયા આપણે 4 ગણી લંબાઈ કરી છે તો તમારે આ એક્ઝામ્પલ આવડી જાય પછી શું કરવાનું તો કે લંબાઈ છે 2 ગણી હોય અને આડછેદનું ક્ષેત્રફળ છે 1/4 બરોબર તો આપણે અહીંયા 4 ગણી લંબાઈ પ્રમાણે જોઈએ છે તો તમારે શું કરવાનું આને ફેરફાર કરવાનો પછી 3 ગણી લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ થઈ ડબલ કરીને જોવાનું રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય છે તો આવી રીતે આપણે થોડો ઘણો રકમમાં ફેરફાર કરીને 2-3 એક્ઝામ્પલ છે આવા જોઈ લેવાના એટલે આપણને એક્ઝામ્પલ છે લગભગ બધા સોલ્વ થઈ જશે બરોબર એટલા બધા કઈ હાર્ડ પૂછાતા નથી હવે R બરાબર થાય ρ L બાય A ρ નો મતલબ થાય સ્પેસિફિક રેઝિસ્ટન્સ શું થાય સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો ગુજરાતી નામ છે વિશિષ્ટ અવરોધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો વિશિષ્ટ અવરોધ એનો એકમ છે ઓહમ મીટર શું છે ઓહમ મીટર યાદ રાખવાનું છે ઓહમ મીટર એનો એકમ છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો વિશિષ્ટ પ્રતિરોધ અવરોધનો L નો મતલબ થાય લંબાઈ વાહકની લંબાઈ L નો મતલબ થાય વાહકની લંબાઈ અને A બરાબર શું છે તો કે આડછેદનું ક્ષેત્રફળ બરાબર ρ બરાબર સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો વિશિષ્ટ અવરોધ L બરાબર વાહકની લંબાઈ અને A બરાબર આડછેદનું ક્ષેત્રફળ બરાબર તો ρ એટલે સ્પેસિફિક રેઝિસ્ટન્સ વિશિષ્ટ અવરોધ એકમ છે ઓહમ મીટર L એટલે વાહકની લંબાઈ એકમ થાય મીટર A એટલે આડછેદનું ક્ષેત્રફળ એનો એકમ થાય મીટરનો વર્ગ હવે ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરીએ આપણે ક્વેશ્ચન માં શું આપેલું છે એક વાહક છે બરોબર રેઝિસ્ટન્સ કોનો છે કોઈ એક કંડક્ટર નો છે રેઝિસ્ટન્સ કોનો હોય કોઈ એક કંડક્ટર તો એ કંડક્ટર છે તો વાહક છે તેની લંબાઈ જે પહેલા હતી એના કરતા વધારેને કેટલી કરી નાખી આપણે 4 ગણી કરી નાખી બરોબર તો પહેલા લંબાઈ કેટલી હતી L જેટલી હતી હવે વધારીને કેટલી કરી નાખી 4 ગણી એટલે 4 ગુણ્યા L એટલે કે પહેલાની લંબાઈ કેટલી છે આપણને ખબર નથી એટલે અહીંયા આપણે ખાલી શું રાખ્યું L તો નવા રેઝિસ્ટન્સની કિંમત કેટલી આવશે R નું બરાબર સ્પેસિફિક રેઝિસ્ટન્સ વિશે આપણને કઈ કીધું નથી એટલે આને કઈ આપણે ગણવાનો નથી અહીંયા
અહીંયા લાઈટ નો થોડો પ્રોબ્લેમ છે એટલે આવું રહેશે બરાબર r નું એટલે કે નવા રેઝિસ્ટન્સ ની કિંમત હવે આપણે ગોતવાની છે લંબાઈ કેટલી કરી નાખી વધારીને 4 ગણી એટલે રો વિશે આપણને કઈ કીધું નથી સ્પેસિફિક રેઝિસ્ટન્સ આપણને કઈ આપેલો નથી એટલે આને કેલ્ક્યુલેટ કરવાનો નથી લંબાઈ વધારીને 4 ગણી કરી એટલે 4l આ સુધી ખ્યાલ આવે છે બીજું શું કીધું તો કે લંબાઈ 4 ગણી કરી અને તેના આડછેદનું ક્ષેત્રફળ છે કેટલું ઘટાડીને કરી નાખ્યું અડધું કરી નાખ્યું બરોબર અડધું નો મતલબ શું થાય 1/2 થાય બરોબર અડધું એટલે 1/2 અથવા તો 0.5 પણ આપણે છેદ ઉડાડ્યો છે એટલા માટે 1/2 લખશું બરોબર આડછેદનું ક્ષેત્રફળ કેટલું કરી નાખ્યું 1/2 ગુણ્યા a એટલે આડછેદનું ક્ષેત્રફળ હવે આપણને એક નિયમ ખબર છે કે છેદનો છેદ ક્યાં આગળ આવે અંશમાં આવે બરોબર આ 4 નો છેદ કયો છે 1 એનો છેદ કયો છે 2 તો છેદનો છેદ ક્યાં આવશે અંશમાં આવશે એટલે r ન્યુ એટલે કે નવો રેઝિસ્ટન્સ કેટલો થાય 4 ગુણ્યા l ગુણ્યા આ 2 છે એ છેદનો છેદ છે અંશમાં આવશે એટલે ગુણ્યા 2 અને છેદમાં પાછો એક a રહેશે ખ્યાલ આવે છે હવે આ a આપણે નો લખીએ તો ચાલે કેમ આડછેદનું ક્ષેત્રફળ આપણે અડધું કરી નાખ્યું છે અને લંબાઈ પણ 4 ગણી કરી નાખી બરાબર તો છેદનો છેદ ક્યાં ગયો અંશમાં ગયો તો ઉપર કેટલા 4 ગુણ્યા 2 એટલે કે 8 બરાબર 4 દુ 8 તો નવા રેઝિસ્ટન્સ ની કિંમત કેટલી થઈ 8 ગણી કોના કરતા જૂના રેઝિસ્ટન્સ ની કિંમત કરતા ખ્યાલ આવે છે તો આપણને ઓપ્શન એવો આપેલો છે કે નવા રેઝિસ્ટન્સ માં કઈ ફેરફાર નથી થતો નવા રેઝિસ્ટન્સ ની કિંમત 8 ગણી થાય છે 2 ગણી થાય છે કે 4 ગણી થાય છે તો જવાબ શું આવશે રેઝિસ્ટન્સ ની કિંમત છે 8 ગણી થાય છે ક્યારે તો કે જ્યારે વાહકની લંબાઈ છે વધારીને 4 ગણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ છે અડધું કરવામાં આવે ત્યારે રેઝિસ્ટન્સ ની કિંમત 8 ગણી થાય છે હવે તમારા માટે હોમવર્ક શું છે તો કે હવે આપણે લંબાઈ છે 2 ગણી કરી નાખશું અને આડછેદનું ક્ષેત્રફળ છે ચોથા ભાગનું કરી નાખશું કેટલું કરી નાખશું ચોથા ભાગનું આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાનું છે બરોબર લંબાઈ છે 2 ગણી અને આડછેદનું ક્ષેત્રફળ છે ચોથા ભાગ પછી શું કરવાનું તો કે લંબાઈ છે 3 ગણી રાખવાની છે અને આડછેદનું ક્ષેત્રફળ છે 2 ગણું રાખવાનું ખ્યાલ આવે તો આ રીતે તમારે 2 એક્ઝામ્પલ ગણવાના છે એક એક્ઝામ્પલ મેં તમને કરાવ્યો આ જ રીતે છે સેમ કઈ ફેરફાર આવશે નહીં તો રેઝિસ્ટન્સ ને રિલેટેડ લગભગ બધા એક્ઝામ્પલ છે આપણે જોયા તેમ છતાં હજી કઈ બાકી રહેતું છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું બરોબર અને આ એક્ઝામ્પલમાંથી તમને કોઈને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો મને મેસેજ કરજો અથવા તો કોલ કરજો ખ્યાલ આવે છે થેન્ક યુ